એ બાઈ આ લુગડા ધોઈને તો મારા હાથ ભાંગી ગયા. રોજના કેટલા લુગડા થાય. આ બાઈયું શું કરે હે રે બધીયું? ઓ બાઈયું કેમ મંડળી જમાવી છે? તમારે કઈ કામ નહીં લાગતું? રોજ મંડળી જમી હોય. એ મુઈ અમાર તો અસલ કામ છે હો. તો કેમ મંડળી જમાવી છે? હવાર હવારમાં નવરા તમે જ છો એક. હા બાઈ તમારા જેવા કામો ઢકે નહીં હોય. ના જો ને શેની ચર્ચા હાલે હે રે? એ કઈ નહીં, મુઈ આ પેલા સોસાયટીમાં આવતો તો શાકભાજી વાળો ને હવે આવતો નથી. તો મંડળી જમાવીને તમે શું કર લેવાનું? ઈ જ તો વાત છે ભૂતળી. હારું લ્યો, તમે શાકભાજી નામ લીધું ને તો મને યાદ આવ્યો કે મારે છે ને ભૂતળા ભેગ શાકભાજી મંગાવવાની છે. તમે મંડળી જમાવી લ્યો ને હું શાકભાજી મંગાવી લઉં ને ભૂતળો ભાગી જશે ને તે ફોન કરવો પડશે. એ હા હો જાઓ. આ દુનિયામાં કોઈ નવરું હોય ને તો આ બાયું જ છે. કઈ કામ ન હોય ને તો રહ્યા નવરા ઊભા હોય ને વાતો કરે. પાછો તો શું કરે ખબર હે? દરવાજે આવીને 2 કલાક વાતો કરશે ને આપણે કહીને બેહો તો કહેશે કે નાના મારે કામ છે, મારે તો જાવું જ છે જો. એમ કરીને 2 કલાક ઊભા રહે. હે મમ્મી તમે ચાય પાણી કરી લીધા? હવે એમ ચાય પાણી કરી લીધા હો. ભૂતળો ગયો કે છે? ભૂતળો તો હમણાં જ નીકળી ગયો. કાં તારે કામ હતું? તેરે મારે કામ જ હતું ને. આ લુગડા હુકવા ગઈ હતી ને તે બાઈઓએ મંડળી જમાવી ત્યાં ભેગે વાતો કરવા રહીને તે ભૂતળો નીકળી ગયો. ઈ બાઈઓ તો હાવ નવરિયું છે લેપરિયું. તને કોણ કે અહીંયા ભેગે વાતો કર ઊભી રહી? મમ્મી મારે છે ને અહીંયા ભેગે વાતો કરવી નથી. આ તો અહીંયા ઊભી રાખી હતી વાતો કરવા. નકર હું વાતો કરોય નહીં, મને જરીએ શોખ નહીં. ઠીક લે, તારે શું કામ હતું? મમ્મી થોડાક છે ને રાશન પાણી મંગાવવા હતા, થોડીક શાકભાજી મંગાવી હતી, પણ હાલશે હવે હું ફોન કરીને મંગાવી લઈશ. હા તો એમ કરજે, પછી શું ચિંતા કરે હે રે? મમ્મી ઈ સામે હોય ને તો શાકભાજીનું થોડુંક કહી હકીને, નકર તો સેતરાઈ ન લ્યો આવે. પાછી આટલા દી આપણે જ લેતા હોય એટલે એને ખબર ન હોય. આ સોસાયટી વાળા 1000 રૂપિયાનું 300 રૂપિયામાં લે તો પછી શાકભાજી વાળો ભાગી જ જાય ને. પછી કોણ આવે? હવે જાઓ ભાડા ભરીને પગ તોડીને લેવા. છોકરીયાનામાં એક ખાસિયત તો ખરી હો. છોકરાઓ 1000 રૂપિયાના 300 રૂપિયા ન કરી શકે, છોકરીઓ 1000 રૂપિયાના 300 રૂપિયામાં લઈને આવે. જો તો બાઈ કિચન તો રમણ ને ભમણ પડ્યું છે. આ વખતે તો લગ્નમાં એવું અસલ મજાનું પટોળું પહેરવું છે કે બધા જોતા રહી જાય. ભૂતળી એના હાટું તો બહુ મીઠા બોલ બોલવા પડશે, એમને એમ નહીં આવે હો. લે ભૂતળાને ફોન કરીને શાકભાજી મંગાવી લઉં ને રાશન પાણી મંગાવી લઉં. ભલે ને પોતાને જાવું હોય જે હોય પણ તોય કેસે વેલું નક્કી વાય. કોણ જાણે કેવા માણા ભટકાણા છે. ફોન ઉપાડ ને હવે. છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોઘા લાવજો. ભાવ હા ભર્યા છે પટોળાના 60,000 થી 1 લાખ સુધી હે. છેલાજી તો એમ જ સોલાઈ જાહે. હું તને નથી કહેતી કાંઈ, હું તો ખાલી ગીત ગાતી હતી. ઠીક, ફોન કેમ કર્યો તો? એમ કહેતી હતી કે આજ સવારે છે ને મારે શાકભાજી મંગાવવા તા પણ તું નીકળી ગયો તો. ત્યારે પંચાત ઓછી કરીએ ને, આજે લઈ આવીશ શાકભાજી. અને થોડાક સફરજને લઈ આવજે, જોઈને લેજે, છેતરાઈ ન જાજે. આખું ઘર 2 વાર જો આવ્યું તું ને તોય છેતરાઈ ગયો. હવે શું? તોય તારા જેવી ગોંડી જડી. અમે હત ને તો એક સૂટું વેલણ મારત ને. હાલો તો ભલે હો સીતારામ, હવે કાંઈ લેવું હોય ને તો મેસેજ કરી દેજે, ફોન ન કરતી. અને બપોરે હું ઘરે ખાવા નહીં આવું, મમ્મીને કહેજે ટિફિન દઈ જાય, તું ના આવતી હો. હા ભલે સીતારામ. આ પટોળું તો નહીં જડે. તો કોક જુગાડ કરવો પડશે ને કઈ ના ઈથી હલવવું પડશે. લાગતું નહીં જડે એવું. એક તો હમણાં જ 10,000ની શોપિંગ કરી છે, કોઈને કહેવાય નહીં. રામ આएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. કા ભૂતળી શું થયું? કેમ મો ચડલ છે તારું? કાંઈ નહીં થયું, જરીક બેહવાની જગ્યા તો દે. કે આખો ખાટલો તારે જ રોકીને બેહવું છે? હાલે બસ, મને જરીક જેટલી તો જગ્યાએ મન જોતી હોય, એમાંય તો મન તો દે કઈ તેરે. કક થયું લાગે ભૂતળી? થાય શું? કાંઈ નહીં થયું. એલી ભૂતળી તને ખબર હે, ઓલી સુનીતા વિલિયમ્સ રહી ને એ ચંદ્ર ઉપરથી આજ પૃથ્વી ઉપર આવી. કેમ એનો જન્મ ચંદ્ર ઉપર થયો તો? એ અભણ દંડિયા,
સુનિતા વિલિયમ્સ છે ને ચંદ્ર ઉપર ગઈ હતી. આજે એ જીવતી છે ને પાછી આવી પૃથ્વી ઉપર. ચંદ્ર ઉપર શું હે એલી? શું કરવા ગઈ હતી ત્યાં? રહેવા માટે બીજ વાવવા ગઈ હતી. જો સુનિતા વિલિયમ્સ વાવી આવી. આના પહેલા એક ગયો તો નહીં? હવે આના પહેલા છે ને કલ્પના ચાવલા ગઈ હતી ને એ તો જાતી રહી, મરી ગઈ બચારી. અને આ જીવતી પાછી આવી. અહીં ઓલી હોય ખાવાનું ને પીવાનું ને હોય શું ખાય? એ તો ભેગો લઈ જતા હશે, શું ખબર. મુઈ આપણે જ આમને આમ ગેઠા થઈ જા ને કઈ કરશોય નહીં. ભગવાને કયા હેતુ માટે મૂક્યા હે ને એ જ ખબર નહીં પડતી. આપણું કઈ ન થાય ભૂતળી, આપણે તો ખાવાનું પીવાનું ચરવા જાય હે. એના સિવાય તો ક્યાં આપણને કઈ આવડતું જ નથી. તને શું થયું હે ભૂતળી? કઈ નહીં થયું. આજ છે ને વાહમાં બાયું રહી ચર્ચા કરતી હતી ત્યાં ભેગા હું એ વાતોમાં જોડાઈ ગઈ ને તે મારે મોડું થઈ ગયું. પછી મારે છે ને ભૂતળાને ફોન કરીને કેવું પડ્યું કે આજ આ લેવાનું છે ને આ લેવાનું છે ને. એમાં હું ગીત ગાતી હતી કે શેલાજી રે મારી હાટ પાટણથી પટોળા મોઘા લાવજો. તો શું થયું? પણ તો થયું એમ કે ભૂતળાએ ના પાડી દીધી મોઘ હશે પટોળા. કાં તો તારે હાચેમાં જોતો તો તેરે મુઈ આ વખતે છે ને અમાર ફેમિલીમાં નજીકના સંબંધમાં છે એન લગન છે. તે મેં કીધું કે લે આ વખતે પટોળા પહેરું. હવે પટોળા પહેરવાની તો ભૂતળાએ ના પાડી દીધી. હવે ચોથી પહેરું કે? મુઈ ભૂતળી, તું તો હદ કરે છે હો. ભૂતળી તને કઈ હુજે ન હુજે પણ તારી કહેવાની સ્ટાઈલ હારી છે હો. ગોગડી પણ મારે છે ને પહેરવાની બહુ ઈચ્છા હતી ને હવે ભૂતળાએ ના પાડી દીધી. હવે શું કરું? મુઈ તો એમાં શું ચિંતા કરે હે, ભાડે લઈ લેવાય ને. ભલે ને પટોળો મૂકો હોય પણ ભાડે તો મળે હે ને, બધું મળે હે તો તાર લઈ લેજે. એની એ ના પાડે ને તો ભાડે લઈ લીજે ને પહેરી લેજે ને પછી કહેજે કે હવે ભાડું આટલું આપવાનું છે. પછી તો ના નહીં જ પાડે ને. ઈ આઈડિયો હારો હે ઓ ગોગડી. મારે છે ને ગમે એ પ્રોબ્લેમ હોય ને તારા પાસે આવ ને તો એનો સોલ્યુશન મને મળે જ. બોલ, જુઓ હું તમને કહું ને તો મને છે ને ગમે એ પ્રોબ્લેમ હોય ને તો એનો સોલ્યુશન ગોગડી પાસે મળી જ જાય. તમારે કઈ પ્રોબ્લેમ હોય ને તો કહી દીજો તો તારે એનો સોલ્યુશન આપી દેશું અમે. હોવે સાચું કહીશી હો, ખોટું નહીં કહેતા. જુઓ હું તો આ વખતે પટોળું પહેરું રી. તમે શું પહેરવાના હો લગનમાં? જરીક કમેન્ટમાં કીજો. હાલો તો ગોગડી હવે કેરવાની બેઠી છો, ઘરે નહીં જાઉં? હારે બાઈ નકા હવે તો તું ભાગે જ ને. ના રે ના, મુઈ એવું કઈ નથી. મારે છે ને ઘરે ઢગલો એક કામ પડ્યું છે. મારે એ પડ્યું જ છે તેરે. હા તો તું એ કામ કર લે ને હું એ કામ કર લઉં ને હવે ઘરે જાઉં હો. ભલે હો સીતારામ. હા सीताराम हो। मन्नत से जो मिला किस्मत ने जो दिया तोहफा है यार तू मम्मी तमन पग दबावी दऊं? कई बाजू दी उग्यो है भूतड़ी के आज तू हमें ही आवी पग दबावी दऊं? रोज तो हूँ कहूं ने तो एम के है के 25 पग दईश 30 पग दईश ने आज तू हमें ही आवी। आज तो मम्मी तम किसो ने एटला पग दईश एवी ते कई खुशी है वरी। मम्मी आ वखते से ने लगन में हूँ पटोळું પહેરવાની છું। ઠીક એટલી જ વાત હતી। હોવે અને મમ્મી આપણે છે ને આપણા દેશમાં સુનિતા વિલિયમ્સ રહીને ઈ આજે પૃથ્વી ઉપર આવી છે। નકો ક્યાં હતી? ચંદ્ર ઉપર ગઈ હતી। શું કરવા ગઈ હતી વરી? આપણે રહેવા માટે બીજ વાવવા ગઈ હતી। ચંદ્ર ઉપર શું હોય? કઈ ન હોય ત્યાં અહીંયા જેમ જ હોય। ના રે ના એવું હોતું હશે, ખોટું છે બધું। ના રે ના મમ્મી ખોટું નહીં, સાચું છે। ઈ હવે આપણને શું ખબર કે ચંદ્ર ઉપર ગઈ છે કે નથી ગઈ? ઈ તો મમ્મી હવે છે ને સુનિતા વિલિયમ્સ ને જ પૂછો તમે હો। મમ્મી તમાર પગ દાબવા હે કે નહીં દાબવા ઈ કયો? ના રે ના આજ મને જરીએ પગ નહીં દુખતા। તો કાઈ નહીં, નકર આજ તો તમે કેત નહીં ને કે બસ હવે ત્યાં સુધી ખૂંદત। પણ આજ મને દુખતા જ નહીં, લે કાલ ખૂંદજે। ના હો કાલનું નહીં આજનું કહું। મમ્મી હું છે ને રોટલી કરવા જાઉં હું ને બસ રોટલી થઈ જાય ને એટલે તમારે ટિફિન દેવા જવાનું છે ભૂતળાને। કાં તું નહીં જાય? ના મન તો આજ ના પાડી છે કે તું ના આવજે, મમ્મીને મૂકજે। કાં વળી કેમ ના પાડી? આ તો બધા મારા વેલણના કમાલ છે। આ રોટલી કરવાનું વેલણ છે ને એ કાંઈ જેમ તેમ નથી કાંઈ। આ વેલણથી તો ભલભલા બિયાય। આ બેને શું થયું કોણ જાણે? ભૂતળી તો આજ કયા ઓલામાં હતી, કોણ જાણે કઈ ખુશી મળી એને। આ બે વચ્ચે નક્કી કાંક થયું લાગે, નકર એમને એમ ભૂતળો કે નહીં કે મમ્મીને મૂકજે ટિફિન દેવા।
જે થયું હોય ઈ ભગવાન જાણે ને ઈ જાણે. માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા.